ના તારું ચાલે હા ડન છીએ ઓકે આ બુકનું નામ ઓલિવર ટ્વિસ્ટ છે અને 80 રૂપીસની છે. યસ આમાં 139 કે 138 પેજીસ છે. યસ આમાં કલરિંગ પિક્ચર્સ છે અને જે ફ્રન્ટ પેજ છે બુકનું ત્યાં આગળ એક ચશ્માવાળી એક છોકરી છે અને એક બીજું કોઈ છે યસ ખબર નહીં પણ એવું બીજું કોઈ છે એની બાજુમાં યસ જર્જર ને એના ટાઈપ જેવું થોડું દેખાતું હતું. આમાં 139 પેજીસ છે અને આમાં એક પેજ નંબર હતું જેમાં એક જજ હતી અને એક ઓલિવર હતો એનું ખબર નહીં કશું પૂછતા હતા કે એવું કશું હતું. યસ આમાં બહુ બધી સ્ટોરીઝ છે અને આમાં પેજ નંબર ટોપમાં લખેલા છે અને બ્લેક કલરનું બી એવું કશું લખેલું છે પેજ નંબરની બાજુમાં યસ આમાં બહુ બધા કલરફુલ પિક્ચર્સ છે યસ જેમાં ઓલિવર હોય છે અને કોઈ કોટ હોય ને એવું કશું હોય છે અને એમાં ઓલિવરને પૂછે છે કે આ કોણે કર્યું ને એ કોણે કર્યું ને એમ યસ અને પછી બીજા એક પિક્ચરમાં તો કોઈ છોકરી હતી જેના બાળ મોટા મોટા હતા અને ખબર નહીં કશું એ કરતા હતા યસ અને આમાં લાસ્ટ પેજમાં એવું લખ્યું હતું સૌથી લાસ્ટ પેજમાં કે આ ગ્રેટર સ્ટોરીઝ છે ઇંગ્લિશમાં એવું કશું લખ્યું હતું ટોપ પર યસ અને ત્યાં આગળ નીચે સૌથી નીચે એની એમઆરપી બી લખી હતી 80 યસ વેરી ગુડ રૂપીસ એની બાજુમાં કઈ કંપનીની છે એ બી લખી હતી સોચન કંપની એવું કશું કર્યું યસ અને આમાં જે સ્ટોરી છે ને એમાં એક ઓલિવર હોય છે છોકરો નામનો અને એ કશે કોર્ટમાં હોય છે એમાં એવી સ્ટોરીઝમાં લખેલું હોય છે અને કોઈ ટ્વિસ્ટ હોય છે કશું યસ એટલે એ મુસીબતમાં પડેલો હોય છે યસ બહુ
બધી પ્રોબ્લેમ સર અને પછી એ ધીરે ધીરે કરી પ્રોબ્લેમ બહાર યસ બીજું કંઈ તો સ્ટોરીઝ પિક્ચર્સ